મિત્રો, મહાભારતના સમયમાં ગણો કે આજના સમયમાં ગણો, ત્યાંથી પકડીને આજ સુધીના સમયમાં જો થોડીક નજર નાખીએ ને તો અર્જુન જેવો વીર કદાચ ક્યાંક બીજો મળી જાય, કર્ણ જેવો દાનવીર પણ કદાચ બીજો મળી જાય, ભીષ્મ પિતામહ જેવા પ્રતિજ્ઞાબદ્ધતાના પૂજારી એવા વ્યક્તિ પણ કદાચ કોઈક બીજા મળી જાય, મહારાણા પ્રતાપ જેવો વીર એ પણ ક્યાંક કદાચ જડી જાય, સ્વામી વિવેકાનંદ જેવી પ્રતિભા, એમના જેવું તેજ કદાચ કોઈ બીજા વ્યક્તિમાં આપણને દેખાઈ જાય, મહાત્મા ગાંધી જેવા અહિંસક વિચારો, અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધી જેવા કોઈ વ્યક્તિ પણ મળી જાય, સરદાર વલ્લભભાઈ જેવા પણ ક્યાંક મળી જાય. પણ મિત્રો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એક જ થઈ ગયા હતા. એમના જેવા ના કોઈ બીજા મળ્યા છે કે ના ભવિષ્યમાં બીજા મળશે. જો તમે ખોટા ભ્રમમાં રાજતા હો ને તો ક્યાંક ને ક્યાંક સત્યવાદી હોય છે. આપણે જ્યાં વ્યવહાર કરીએ છીએ ત્યાં કોઈક સાચું હોય છે, તો એ ભ્રમ તમે હવે મગજમાંથી કાઢી નાખજો. કારણ કે આજે ડગલે ને પગલે વિશ્વાસઘાતો થાય છે, લોકોની લાગણીઓ દુભાય છે, લોકોના દિલ તૂટે છે. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાવાળો કદાચ 1% વર્ગ પણ હવે આ દુનિયામાં રહ્યો નથી. કોઈને સાચું ગમતું નથી. જૂઠાણાની દુનિયા છે, બધાને જૂઠું જ ગમે છે. સાચું કોઈને પરવડતું નથી કે સાચું કોઈને સ્વીકાર નથી કરવું, ને સાચી અને સચ્ચાઈના માર્ગ ઉપર કોઈને ચાલવું જ નથી. બધાને આસાનીથી જ સફળતા મળે અને મોજ મજા મસ્તી અને ખોટો આડંબર કરીને ખોટું જીવન જીવવાની જ જે ટેવ પડી ગઈ છે ને, તો પછી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અહીંયા ક્યાં મળવાના છે? અને મિત્રો, આપણે લોકો સૌ એટલા બધા સાચા તો ના થઈ શકીએ, પણ એનો 1% પણ જો સાચા થયા હોત અને સાચા માર્ગે આપણે ચાલ્યા હોત ને, તો આ ધરતી અહીંયા જ સ્વર્ગ બની જાત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.